નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. જ્યાં એક તરફ 50% અમેરિકન ટેરિફની સામે ભારતમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે, જ્યારથી ટ્રમ્પે 50% જેટલા ભારે ભરખમ ટેરિફ ભારત પર લગાવવાની જાહેરાત કરી છે, ત્યારથી જ ભારતના કેટલાય એવા ઉદ્યોગો છે કે જેના પર સંકટના વાદળો ઘેરાયેલા છે. લોકમુખે તો એ ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી કે હવે આ ટેરિફના અસરના પગલે કેટલીય વસ્તુઓ મોંઘી થશે, કેટલાય ઉદ્યોગોને ફટકો પડશે, કેટલાય શ્રમિકો તેમજ કામદારોની રોજગારીને પણ અસર થશે. પરંતુ હવે આ બધાની વચ્ચે ભારત સરકારે દેશવાસીઓ માટે મોટી રાહત મળે તેવો નિર્ણય લીધો છે. સમાચાર એવા સામે આવી રહ્યા છે કે 3 સપ્ટેમ્બરને બુધવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલે જીએસટી માળખાને સરળ બનાવવા માટે અને 4ના બદલે ફક્ત 2 જ દર રાખવા માટે સહમતિ આપી હતી, જેમાં જીએસટી રેટના 12% અને 28% સ્લેબને નાબૂદ કરવામાં આવ્યો છે અને હવે માત્ર જીએસટી સ્લેબ 5% અને 18% લાગુ થશે. જોકે મોંઘી તેમજ મોજ શોખની અને લક્ઝુરિયસ ચીજો પર 40% જીએસટી વસૂલવામાં આવશે. તો આ સિવાય સામાન્ય જનતાને પણ હવે વીમા પોલિસીના જે પ્રીમિયમમાં છે તેમાં મોટી રાહત મળશે, કારણ કે સરકારી, ખાનગી જીવન વીમા અને ખાનગી આરોગ્ય વીમા પોલિસીઓમાં જીએસટી સંપૂર્ણપણે દૂર કરી નાખ્યો છે અને હવે આ વીમા પોલિસીઓના પ્રીમિયમમાં ઘણી બધી બચત થવા જઈ રહી છે, કારણ કે આવી બધી જે વીમા પોલિસીઓના પ્રીમિયમ છે તેના પ્રીમિયમ પર 18% જીએસટી વસૂલવામાં આવે છે. પરંતુ હવે આ નિર્ણયની બાદ આ જીએસટી 22 સપ્ટેમ્બરથી નાબૂદ કરવામાં આવશે. એટલે કે આનો અર્થ એ થાય છે કે 22મી સપ્ટેમ્બર 2025થી વીમા પોલિસી પર 18% જીએસટી નહીં લાગે. હાલમાં જો તમે 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવો છો તો તમારે 18 રૂપિયાના જીએસટીની સાથે 118 રૂપિયા ચૂકવવા પડતા હોય છે. પરંતુ હવે જ્યારે જીએસટી શૂન્ય કરી દેવામાં આવશે ત્યારે વીમો પણ સસ્તો થઈ જશે, જેનો ફાયદો સામાન્ય લોકોને થશે. જો કે હવે તમને જણાવી દઈએ આમાં મહત્વની વાત શું છે, તો કે આ નિર્ણયની સાથે હવે એક સવાલ પણ ઉઠ્યો છે અને આ સવાલ એ છે કે આ હેલ્થ તેમજ લાઈફ ઇન્સ્યોરન્સ ટેક્સ ફ્રી તો કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં પણ કંપનીઓ વીમા પ્રીમિયમને વધારી શકે છે કે કેમ? તો પછી સરકારની આ જે ટેક્સ ફ્રીની જે જાહેરાત છે તેના બાદ પણ શું વીમા ધારકોને ફાયદો થશે કે કેમ? તો ચાલો જાણીએ કે આ અંગે નિષ્ણાંતોનું શું માનવું છે. તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે પાછલા કેટલાય સમયમાં જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમાના પ્રીમિયમમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આના કારણે સામાન્ય લોકો માટે આ મહત્વપૂર્ણ પ્રોડક્ટ ખરીદવાનું મોંઘું બનતું જઈ રહ્યું છે. પરંતુ હવે આવામાં આજે સમાચાર મળી રહ્યા છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જીએસટીના દરમાં ફેરફારની જાહેરાત કરી છે અને આ ફેરફારોમાં સૌથી મહત્વપૂર્ણ જાહેરાત એ જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર જીએસટી ખતમ કરવાને લગતી છે. જીએસટી કાઉન્સિલની દરખાસ્ત પ્રમાણે હેલ્થ અને જીવન વીમાના પ્રીમિયમ પર જીએસટીનો દર 18%થી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે અને જીએસટી નાબૂદ થયા પછી યુલિપ એટલે કે યુનિટ લિંક્ડ પ્લાન, પરિવાર માટેની સ્વાસ્થ્ય વીમા યોજના એટલે કે ફેમિલી ફ્લોટર પ્લાન કે પછી ટર્મ જીવન વીમા યોજનાના પ્રીમિયમ પર જીએસટી હવે નહીં લાગે અને આનાથી આ વીમા ખરીદવાનું સામાન્ય વ્યક્તિને સસ્તું પડશે અને આ ફેરફારથી સામાન્ય વીમા ધારકોને બહુ મોટી રાહત થવાની છે, જો વીમાના ઊંચા પ્રીમિયમથી પરેશાન હતા. અને આ નવા દર 22મી સપ્ટેમ્બરથી અમલમાં આવવાના છે, જેથી હવે ત્યાં સુધીના જૂના દરે જ પ્રીમિયમ ભરવાનું રહેશે અને આ ફેરફાર છતાં પણ વીમાના પ્રીમિયમની રકમમાં ખરેખર કેટલી રાહત મળશે તે પણ એક સવાલ ઉઠ્યો છે. અને આના પાછળનું કારણ એ છે કે વીમા કંપનીઓને જીએસટી પર મળતી જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે કે જ્યારે કોઈ વસ્તુને જીએસટીમાંથી દૂર કરવામાં આવે ત્યારે તેના પર આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ દૂર થતી હોય છે. એટલે કે જીએસટી શૂન્ય થવાથી વીમા કંપનીઓ પણ હવે પોતાના ખર્ચ પર આઈટીસી ક્લેમ નહીં કરી શકે અને આના કારણે પ્રીમિયમના દર થોડા વધારવા પડે તેવી શક્યતા છે. જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમાના ક્ષેત્રે જીએસટી શૂન્ય થયા બાદ પણ શું ખરેખર તેનો લાભ સામાન્ય માણસ સુધી પ્રીમિયમની રકમમાં ઘટાડા સ્વરૂપે પહોંચશે કે કેમ? આ અંગે કેટલાક નિષ્ણાંતોનું એવું માનવું છે કે જીવન વીમો અને આરોગ્ય વીમો એ સસ્તો કરવામાં આવે તે જરૂરી જ હતું. 2017માં વીમાને 18%ના સ્લેબમાં લાવવામાં આવ્યો ત્યારથી જ તેનો ભારે વિરોધ શરૂ થયો હતો, કારણ કે જો 4 વ્યક્તિનો પરિવાર હોય અને વાર્ષિક 50,000નું આરોગ્ય વીમાનું પ્રીમિયમ હોય તો તેના પર 9,000 રૂપિયાનો જીએસટી લાગતો હતો.
જેમાં હવે રાહત મળવાની છે. પરંતુ આની સાથે જ બીજી તરફ જે વીમા સેક્ટર છે તે વીમા સેક્ટરે હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર 0% બદલે 5% જીએસટીની માંગણી કરી હતી, કારણ કે ડ્યુટી સ્ટ્રક્ચર એ જ પ્રકારનું છે. એટલે કે કદાચ એમ પણ થઈ શકે છે કે વીમા કંપનીઓ કદાચ 18% પૂરેપૂરો લાભ ગ્રાહકોને નહીં આપી શકે, કારણ કે વીમા કંપનીઓ કમિશન એજન્ટો અને TPAની સર્વિસ લેતી હોય છે. ગ્રાહકો પાસેથી જીએસટી ઉઘરાવીને વીમા કંપનીઓ આવા ખર્ચની સામે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરતી હોય છે, અને હવે જીએસટી દૂર થવાથી તેઓ આ ક્લેમ પણ નહીં કરી શકે, જેથી અમુક વીમા કંપનીઓ 18% પૂરેપૂરો લાભ આપવાના બદલે 2-3% ઓછો લાભ આપે તેવી પણ શક્યતા છે. અથવા તો એવું પણ થઈ શકે છે કે વીમાના પ્રીમિયમમાં 2-3% વધારો પણ થઈ શકે છે. એટલે કે ભલે ને વીમા પ્રીમિયમને જીએસટીથી મુક્ત કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ વીમાના પ્રીમિયમ વધી શકે તેવી સંભાવના છે, કારણ કે વીમાના જે પ્રીમિયમ છે તે વસૂલવામાં જે ખર્ચ થાય છે તેના પર 18% ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી હોય છે, અને એ હવે નહીં મળે, જેથી હવે વીમા કંપનીઓ તેને સરભર કરવા માટે પ્રીમિયમમાં લગભગ 2% સુધીનો વધારો કરી શકે છે. હાલમાં ભાડા અને પ્રોફેશનલ ફી પર વીમા કંપનીઓ જે જીએસટી ચૂકવે છે તેને ગ્રાહકો પાસેથી વસૂલાતા જીએસટીની સામે સરભર કરી શકતી હોય છે. ITC બંધ થવાથી આ ક્રેડિટ પણ હવે તેમને નહીં મળી શકે, જેથી વીમા કંપનીઓનો સંચાલકીય ખર્ચ વધશે અને તે ખર્ચ ગ્રાહકો પર નાખવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ માટે જીએસટી દરોમાં મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ માટે જીએસટી દરોમાં મોટી રાહત કરી આપી છે. એવા લેવા સામે આવી રહ્યા છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે એટલે કે 3 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે છેલ્લા 8 મહિનાઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએસટી ઘટાડવાનું કહેતા હતા, જે અંતર્ગત હવે ઘણી બધી રોજિંદા વસ્તુઓ પર જીએસટી દર 18% અથવા તો 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. એટલે કે હવે 12% અને 28%નો દર સ્લેબ જે હતો તે નાબૂદ કરવામાં આવ્યો છે, અને સરકાર દ્વારા આ ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં પણ ખાસ કરીને સરકારે જીવન વીમા અને ખાનગી આરોગ્ય વીમા પોલિસીઓને જીએસટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપી દીધી છે. આનાથી કંપનીઓને તેની ઉત્પાદન શ્રેણીઓનો વિસ્તાર કરવામાં પણ મદદ મળશે, અને વીમા પોલિસીના વેચાણમાં પણ વેગ આવશે, કારણ કે હવે ટર્મ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ULIP, એન્ડોમેન્ટ જેવી કેટલી પોલિસીઝ છે આના ઉપર ગ્રાહકોને કોઈ પણ ટેક્સ નહીં ચૂકવવો પડે, જેનાથી પોલિસી હોલ્ડર્સને સીધી આશરે 15% સુધીની રાહત મળી શકે છે. પરંતુ આ છૂટની બીજી બાજુ તો એ છે કે વીમા કંપનીઓની નેટ કોસ્ટ 5 થી 7% સુધી વધી શકે છે, કારણ કે હવે તેઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે ITCનો લાભ નહીં મેળવી શકે. તેમ છતાં પણ પ્રીમિયમ હવે પહેલા કરતાં 15% સુધી સસ્તું થઈ શકે તેવી સંભાવના છે. હેલ્થ અને ટર્મ ઇન્સ્યોરન્સ લેનારા ગ્રાહકોના ખિસ્સા પર આની સીધી અસર પડી શકે છે, અને પરિણામે વીમા કવરેજની માંગમાં ઉછાળો થવાની પણ શક્યતા છે. આ સિવાય રીઇન્સ્યોરન્સ પર પણ જીએસટીમાં છૂટ મળશે, પરંતુ તેનો હિસ્સો માત્ર 30 થી 35% ખર્ચાઓમાં છે, એટલે કે રાહત મર્યાદિત રહેશે. તો આ હતી દેશવાસીઓ માટે કેટલીક મહત્વની જાણકારી. તો આશા છે કે તમને આ જાણકારી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.